દાંતીવાડા તાલુકામાં વ્યસનમુક્ત સંમેલનનું આયોજન કરાયું। દાંતીવાડા તાલુકામાં આવેલ વાધરોલ ગામ ખાતે આજરોજ અલ્પેશ ઠાકોરના વરદસ્થાને વ્યસનમુક્ત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દાંતીવાડા તાલુકાના ઠાકોર સમાજના વડીલો, યુવાનો તેમજ મહિલાઓ જંગી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર દ્વારા પોતાના સમાજને કઈ રીતે વ્યસનમુક્ત કરવો તેના વિશે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડવામાં આવેલ, તેમજ વ્યસનોને વનવાસ આપી આ અભિયાનને આગળ વધારવું તેમજ વ્યસનની ખરાબ આદતોથી દૂર રહેવું અને પોતાના સમાજ માટે કંઈક કરી બતાવવું અને અલ્પેશ ઠાકોરના આ પ્રવચનને ઠાકોર સમાજના યુવાનોએ તેમજ વડીલો અને મહિલાઓએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધેલ। તેમજ આ કાર્યક્રમ અલ્પેશ ઠાકોરને પાઘડી બાંધી તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરેલ અને આ સમગ્ર કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ ઉભા પગે ચુસ્ત બંદોબસ્તમાં જોવા મળેલ। પરંતુ આ ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ યુવાનોને હું લાખ લાખ વંદન કરું છું તમને કે એક વિચારધારા મૂકી વ્યસન મુક્તિની, એ વિચારધારાને સારી રીતે અમલમાં મૂકવાનું કોઈએ કામ કર્યું હોય તો આ ગુજરાતની ક્ષત્રિય ઠાકોર સેના વર્ષો પહેલાથી વ્યસન મુક્તિની વાત ઘણા બધા આવે છે, કરતા રહે છે, પણ આવી સફળતા મળી હોય તો એ પહેલી વાર મળી છે સદારામ બાપા અને દોલતરામ બાપાના। આ એવા સિક્કાઓ આપણે લઈને આવ્યા છીએ અને આ સિક્કાનું મહત્વ આપને કહી દઉં। મા બાપ લાડ કોલથી ઉછરેલી દીકરીનું માંગું લઈને જ્યારે જાય છે ત્યારે એમને ઘરનો તાસીર ઇતિહાસ ખબર નહીં હોતી, એમને નિર્વ્યસની દીકરો કહેવામાં આવે છે, પણ લગ્ન પછી ખબર પડે અરે આ તો 24 કલાક। સચિન રાવનો રિપોર્ટ S9 ન્યૂઝ દાંતીવાડા।